તો આજે આપણે આવ્યા છીએ ભાવનગર ખોડિયાર માતાજી મંદિરે. તો અત્યારે પાર્કિંગ છે. તમે સામે જોઈ શકો છો. આપણે હવે મંદિર તરફ થઈ રહ્યા છે. તો જઈએ મંદિરમાં અને દર્શન કરીએ માતાજીના. અહીંયા મંદિરનો સમય રાખ્યો છે. સવારે 10 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે. તો અહીંયા તમે વિવિધ પ્રકારની સામગ્રીઓની દુકાનો જોઈ શકો છો. મીઠાઈઓની, રમકડાની અને વિવિધ પ્રકારની દુકાનો તમને અહીંયા જોવા મળે છે. ગેટમાં અંદર આવતા જ મીઠાઈ કે કંઈક પ્રસાદ તમારે માતાજી માટે લેવો હોય તો તમે દુકાનોથી રહી શકો છો. તો તમે અહીંયા વિવિધ પ્રકારની વસ્તુઓની દુકાનો જોઈ શકો છો. માતાજીની મૂર્તિની પણ અહીંયા દુકાનો છે. તો તમારે માતાજીની મૂર્તિ લેવી હોય તો તમે આવી દુકાનોથી રહી શકો છો. તો ભાવનગર માતાજીના મંદિરની અહીં આ જગ્યાની સૌથી પ્રસિદ્ધ પ્રસાદીઓમાંથી એક સુખડી અને લાપસી એની પણ ઘણી બધી દુકાનો તમને અહીંયા જોવા મળશે. તો આપણે હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ. સામે માં રખેલું તમને જોવા મળે છે. તો આપણે ત્યાં જઈએ અને માતાજીનું દર્શન કરીએ. આજે નોર્મલ દિવસ છે, એટલામાં જે ભીડ જોવા નથી મળતી. તો હવે જઈએ અને દર્શન કરીએ. તો હવે આપણે મંદિરની અંદર જઈ રહ્યા છીએ. અહીં કેટલાક વાક્યો લખેલા છે, કેટલાક નોંધો મારેલી છે અહીંયા. તો હવે આપણે જઈએ અને માતાજીના દર્શન કરીએ. તમને કહી દઉં કે આ મંદિર ભાવનગરમાં આવેલું છે, ખોડિયાર માતાજીનું, રાજપરા ગામમાં. અને જ્યારે આપણું ભારત એકત્ર થવાનું હતું, ત્યારે આપણું ભારતને એક કરવાનું હતું, ત્યારે સૌથી પ્રથમ તેમને રાજ્ય પોતાનું આપ્યું હતું એ ભાવનગરના રાજા હતા. તો અહીંયા તમે મહાકાળી માતાજી અને ખેતર આપવા દાદાનું દીવો જોઈ શકો છો, એમની જ્યોત જોઈ શકો છો તમે. તો આ જગ્યાએ તમે શ્રીફળ વધેરી શકો છો.
તો અહીંયા હનુમાનજીનો એક નાની એવી મધુરી છે, તો ત્યાં હનુમાનજીના દર્શન કરીએ અને સામે ખોડિયાર માતાજીની બહુ મોટી મૂર્તિ છે, તો ત્યાં પણ દર્શન કરીએ. તો હા, વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.